દીપ પ્રાગટ્ય બાદ આપણે પરમહંસ સુખાનંદજી મહારાજ રચિત એમની જ રચનાને આપણે અર્પણ કરીશું. આ સ્તુતિ ગાવાના માટે બહેનો ઝડપથી હાજર થાય. બધાએ સાથે ગાવાની છે આ સ્તુતિને. આપણે પરમહંસ સુખાનંદજી મહારાજની રચનાને એમના ચરણોમાં સમર્પિત કરવા જઈ રહ્યા છે. બધાએ પોતાના અંતરના ભાવને રજૂ કરવાનો છે અને પરમહંસ સુખાનંદજી મહારાજને વિનંતી કરીએ કે આ અમારા કાર્યની અંદર તમે પરોક્ષ રીતે પણ પધારો અને આ કાર્યમાં સહભાગી બનો અને આ કાર્યની ધજાને અમે સંપ્રદાયમાં લહેરાવીએ. તો રજૂઆત કરીએ છીએ જગત વંદરે વંદીએ.
કરો કરુણા સાગરા રે કૃપા કરો કરુણા સાગરા રે કૃપા કરો સમર્થ છો પ્રાણના પતિ ભરત ભક્તોને ડોરુડી પતિત પાવન પાપ સૌહરો કરુણા સાગરા રે કૃપા કરો કરુણા સાગરા રે કૃપા કરો સુભાષિષ નિત્ય ઉચ્ચરો કરુણા સાગરા રે કૃપા કરો કરુણા સાગરા રે કૃપા કરો પ્રભુ કૃપા સુધા વૃષ્ટિઓ કરો મુજ ચિત્રે સદા સદગુણો કરો ઘટિત કામના ભક્તની ગુરો કરુણા સાગરા રે કૃપા કરો કરુણા સાગરા રે કૃપા કરો હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા જે જંગમ તીર્થરૂપ અહીં સંતો પધાર્યા છે એમના સ્વાગતને માટે ભગવાન કરુણા સાગર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટોને વિનંતી કરીશ. કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. આપણે શુભારંભમાં પ્રભુને વંદન કરી દીપ પ્રાગટ્ય કરી આપણા જે જંગમ તીર્થરૂપ સંતો છે એમને પુષ્પ હારથી સ્વાગત માટે ભગવાન કરુણાસાગર મંદિર ટ્રસ્ટીઓના ટ્રસ્ટીઓને વિનંતી કરું છું. જ્ઞાન સંપ્રદાયને જો કદાચ પ્રજ્વલિત રાખ્યો હોય તો એ આવા જંગમ તીર્થરૂપ સંતો છે. કાયમપંથ જ્ઞાન સંપ્રદાયના ઈષ્ટદેવ ભગવાન કરુણાસાગર પોતાના સંપ્રદાયની સ્થાપના કરી આ જ્ઞાનને વહેતું મૂકીને એમની લીલાને સંકેલીને એમના
ધામમાં પરત ફર્યા છે. જો આ સંપ્રદાયને કદાચ જાગતો રાખ્યો હોય તો આ જે આપણી સમક્ષ બેઠેલા છે એવા જંગમ તીર્થરૂપી સંતો છે. કદાચ પરમહંસ સુખાનંદજી મહારાજને વિશે આપણે અનુમોદન કરીશ તો કઈ એ હું ખોટું નથી એવું માનું છું. પરમહંસ સુખાનંદજી મહારાજ એ જ્ઞાન સંપ્રદાયની એક જલતી જ્યોત છે. પરમહંસ સુખાનંદજી મહારાજ એ આ જ્ઞાન સંપ્રદાયની જલતી જ્યોત છે, જેમણે આપણને જ્ઞાન દ્વારા દેખતા કર્યા છે. ભગવાન કરુણાસાગરના ગયા પછી એવું કહેવાય છે કે 150 વર્ષ સુધી આ હસ્તલિખિત ગ્રંથો ગુરુગાદી સારસાની અંદર હતા. જ્યારે પરમહંસ સુખાનંદજી મહારાજ આ સંપ્રદાયમાં આવ્યા, આ ભૂમિ ઉપર આવ્યા, ત્યારે એમણે આ હસ્તલિખિત ગ્રંથોને કદાચ જોયા હશે અને વડીલોના કહેવા મુજબ એ એવું વિલોપાટ કરતા હતા. એક નાનું સરગું પુસ્તક હતું એમની પાસે, ગુટકો. તો જ્યારે એમણે ગુટકો નામનું પુસ્તક વાંચ્યું ત્યારે એમણે એવું વિલોપાટ કર્યું કે મારા જીવલક ધર્મના જે આદ્યપતિ છે ભગવાન કરુણાસાગરને કોણ ઓળખશે. આ મનોમંથન જ્યારે એમની અંદર ચાલતું થયું ત્યારે એમણે આ હસ્તલિખિત ગ્રંથોને જ્ઞાન સંપ્રદાયમાં સૌ પ્રથમ જો ગુજરાતીમાં અનુવાદ કર્યું હોય તો એ જ્ઞાન સંપ્રદાયની જલતી જ્યોત પરમહંસ સુખાનંદજી મહારાજ છે. આ જલતી જ્યોતને, આ જ્ઞાન સંપ્રદાયની જલતી જ્યોતને અંદર આ જ્ઞાનરૂપી દીવાને પ્રજ્વલિત કરવા માટે જો આવા સંતો ના પાક્યા હોત તો આ જ્ઞાનરૂપી દીવાને કોણ પ્રજ્વલિત કરે. તો મારા ભગવાન કરુણાસાગર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ભાઈઓને વિનંતી કરીશ કે આપણે પ્રથમ જે આપણું જે કાર્ય છે, સંતો જંગમ તીર્થરૂપી સંતો છે. ભગવાન કરુણાસાગર માએ કહ્યું, હમણાં શોભા માએ કહ્યું કે આપણી જાણ રૂપે આપણી સાથે જ હાજર છે, પણ જો કદાચ એ કાર્યને આગળ વધારવું હોય તો સંતો દ્વારા, મૌખિક વાણી દ્વારા આપણે આગળ લઈ જઈ શકતા નથી. તો આપણા સંપ્રદાયના પાયારૂપ સંતો છે, આપણે એમનું પૂજન કરી આ કાર્યક્રમની આગળ શરૂઆત કરીશું. ભગવાન કરુણાસાગર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને વિનંતી કરીશ કે સંતોનું પૂજન કરે. સાથે સાથે ભગવાન કરુણાસાગર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ એમની આ પૂજા વિધિમાં સામેલ રહે. ભગવાન કરુણાસાગર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા ભગવાન કરુણાસાગર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા અમારા વડીલ કોઈ ભાઈઓ હોય તો એને પણ ભગવાન કરુણાસાગર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે લઈ જઈ અને ગુરુ પૂજન, સંતોનું પૂજન કરે એવી મારી નમ્ર અપીલ છે. કરુણાસાગર ભગવાન કી જય.
કાકડિયા તો હું સંજયભાઈને વિનંતી કરું કે માનભાઈ કાકડિયાનું સ્વાગત પુષ્પગુચ્છથી કરશે. હલો, ત્યારબાદ આપણા અમિતજી આરએસએસના કાર્યવાહી છે એમનું સ્વાગત મહીનભાઈ એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ત્યારબાદ કુશલભાઈને વિનંતી કરું કે આપણા જ્યાં આલોકજી અગ્રવાલ પધાર્યા છે એમનું સ્વાગત પુષ્પગુચ્છથી કરશે. હલો, આપણા જે અહીંયા સરમભાઈ પધાર્યા છે તો એમનું સ્વાગત હું સંજયભાઈને કહું સરમભાઈનું સ્વાગત કરશે. હલો, તેમાં આપણે જે મીઠાબા પધાર્યા છે તો મીઠાબાનું સ્વાગત એક જઈને આવીને કરશે. તો માલતીબેનને વિનંતી કરું કે મીઠાબાનું સ્વાગત કરશે. અને આપણે સત્યબંધનના બહેનો આવો જે મીઠાબા સાથે જે બહેનો પધાર્યા છે એમનું પણ સ્વાગત કરશે. તો હું એમને વિનંતી કરું. હલો, બહેનોને વિનંતી, બે ત્રણ બહેનો આવો. આપણે ભગવાન પ્રવાસક મંદિર ડુંભાના જે ટ્રસ્ટીઓ પધાર્યા છે જે પંકજભાઈ, વિપુલભાઈ, કમલેશભાઈને વિનંતી કરું કે આગળ આવે. તો આપણા જીવાભાઈને વિનંતી કરું કે ભગવાન પ્રવાસક મંદિર ડુંભાથી જે પધાર્યા છે એમનું સ્વાગત કરશે. વિપુલભાઈ, પંકજભાઈ, માંડવી તાલુકા પ્રચારક મંડળના આપણા પ્રમુખ શ્રી ઇન્દ્રેશભાઈ, મંત્રી શ્રી નિલેશભાઈને વિનંતી કરું કે આગળ આવે. એમનું પણ અમે પૂછોથી સ્વાગત કરીશું. આપણા માંડરોલ તાલુકાથી જે પધાર્યા છે જીતુભાઈને વિનંતી કરું કે આગળ આવે. જેવા ગોભા ગામથી પધાર્યા આપણે લક્ષ્મણભાઈને વિનંતી કરું કે આગળ. હલો, આપણા દરેક ભાઈઓ ગુરુ તારે પાર ના પાયો, ગુરુ તારે પાર ના પાયો, ગુરુ રાજ્યભાઈને વિનંતી કરું કે લક્ષ્મણભાઈને સ્વાગત કરશો. મહેશભાઈને વિનંતી કરું કે નિલેશભાઈનું સ્વાગત કરશે. હલો, આપણા મયુરભાઈને વિનંતી કરું કે ઇન્દ્રેશભાઈનું સ્વાગત કરશે. અભિષેકભાઈને વિનંતી કરું કે આપણા માંડવી તાલુકા ટ્રસ્ટી નરેશભાઈને, અભિષેકભાઈને વિનંતી કરું કે એમનું સ્વાગત કરશે.